નમસ્તે શિક્ષક મિત્રો, આજે તમારી સમક્ષ હું આજે એક ટાટમાં ઉપયોગી એવો નિબંધ લઈ આવ્યો છું. મોંઘવારી સામાન્ય માણસની મુશ્કેલી. વર્ણનાત્મક ગુજરાતી વર્ણનાત્મક નિબંધ લેખન. મોંઘવારી માત્ર આંકડાઓ નથી, તે સામાન્ય માણસની મજબૂરીનું નામ છે. મોંઘવારી માત્ર આંકડાઓ નથી, તે સામાન્ય માણસની મજબૂરીનું નામ છે. રૂપરેખા આપણે જોઈ લઈએ તો કે કેમાં કેવા કેવા મુદ્દા આપણે લખી શકીએ. પ્રસ્તાવના, મોંઘવારીનો અર્થ અને પરિચય, મોંઘવારીના મુખ્ય કારણો, મોંઘવારીનો સામાન્ય માણસ પર પ્રભાવ, મોંઘવારી અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ, ગરીબ અને મધ્યમ વર્ગની પરિસ્થિતિ, ખેડૂત મજદૂરો અને નાના વેપારીઓની મુશ્કેલીઓ, શિક્ષણ, આરોગ્ય અને રોજિંદા જીવન પર અસર, મોંઘવારી સામેના સરકારના પ્રયાસો, મોંઘવારી ઘટાડવા માટેના ઉપાયો, વ્યક્તિગત અને સામૂહિક, નિષ્કર્ષ અને ઉપસંહાર. આ રીતે મુદ્દા પાડી અને જો નિબંધ લખવામાં આવે તો 20માંથી 20 ગુણ ચોક્કસ આવશે. મોંઘવારી સામાન્ય માણસની મુશ્કેલી. ગુજરાતી વર્ણનાત્મક નિબંધ. પ્રસ્તાવના. માનવ જીવનની મૂળભૂત જરૂરિયાતોમાં અન્ન, વસ્ત્ર અને નિવાસનો સમાવેશ થાય છે. સામાન્ય માણસ પોતાના પરિશ્રમ દ્વારા કમાણી કરીને પરિવારનું જીવન ચલાવે છે, પરંતુ આજના સમયમાં સતત વધી રહેલી મોંઘવારી સામાન્ય માણસ માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. રોજબરોજ વપરાતી વસ્તુઓના ભાવમાં વધારો થતાં લોકોનું જીવન મુશ્કેલ બન્યું છે. ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે ઘર ખર્ચ ચલાવવો ભારે બની ગયો છે. મોંઘવારી એ એવી આગ છે જેમાં સામાન્ય માણસનું બજેટ બળી જાય છે. ફરીને યાદ રાખજો, પંક્તિ એકદમ સચોટ આપેલી છે કે મોંઘવારી એ એવી આગ છે જેમાં સામાન્ય માણસનું બજેટ બળી જાય છે. મોંઘવારીનો અર્થ. જ્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ સતત વધે અને રૂપિયાની ખરીદ શક્તિ ઘટે ત્યારે મોંઘવારી કહેવાય છે. આજના સમયમાં દાળ, ચોખા, તેલ, શાકભાજી, દૂધ, ગેસ, પેટ્રોલ વગેરે વસ્તુઓ મોંઘી બની ગઈ છે. આવક જેટલી વધતી નથી તેટલી ઝડપી ખર્ચ વધી રહ્યો છે. મોંઘવારીના કારણો જોઈ લઈએ. વસ્તીમાં વધારો. દેશની વસ્તી સતત વધી રહી છે. લોકોની જરૂરિયાતો વધતા વસ્તુઓની માંગ વધતી જાય છે અને પુરવઠો ઓછો પડે છે. પરિણામે ભાવ વધે છે. ઉત્પાદનની અછત. જો ખેતીમાં ઉત્પાદન ઓછું થાય અથવા ઉદ્યોગોમાં માલ ઓછો મળે તો બજારમાં વસ્તુઓની અછત સર્જાય છે. અછતના કારણે ભાવ વધી જાય છે. કાળાબજારી અને ભ્રષ્ટાચાર. કેટલાક વેપારીઓ વધુ નફો મેળવવા માટે વસ્તુઓનો સંગ્રહ કરી કૃત્રિમ અછત ઊભી કરે છે, જેના કારણે સામાન્ય માણસોને મોંઘી વસ્તુ ખરીદવી પડે છે. ઈંધણમાં વધતા ભાવ. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાથી વાહન વ્યવહારનો ખર્ચ વધે છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ પહોંચાડવા વધુ ખર્ચ થાય છે, જેના કારણે દરેક વસ્તુના ભાવમાં વધારો થાય છે. કુદરતી આફતો. દુષ્કાળ, પૂર, વાવાઝોડા અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આફતો પાકને નુકસાન પહોંચાડે છે. ખેતીમાં નુકસાન થતાં અનાજ અને શાકભાજીના ભાવ વધી જાય છે. બેરોજગારી અને આર્થિક અસંતુલન. જ્યારે રોજગારી ઓછી થતી હોય અને લોકોની આવકની મર્યાદિત હોય ત્યારે મોંઘવારી વધુ અસર કરે છે. આવક ઓછી અને ખર્ચ વધતો હોવાથી લોકો મુશ્કેલી અનુભવે છે. તો આ 6 મુદ્દા હતા. આપણે ફરીને જોઈ લઈએ એક વખત. મોંઘવારીના મુખ્ય કારણો 6 છે. વસ્તીમાં વધારો થવો, ઉત્પાદનની અછત, કાળાબજારી અને ભ્રષ્ટાચાર, ઈંધણ વધતા ભાવ, કુદરતી આફતો અને બેરોજગારી અને આર્થિક અસંતુલન. સામાન્ય માણસ પર મોંઘવારીની અસર. ઘર ખર્ચમાં ભારે વધારો. સામાન્ય માણસનું માસિક બજેટ ખોરવાઈ જાય છે.
ઘરની આવકનો મોટો ભાગ ખાવા પીવા અને જરૂરી વસ્તુઓમાં જ ખર્ચાઈ જાય છે. બચતમાં ઘટાડો. મોંઘવારી વધતા લોકો બચત કરી શકતા નથી. ભવિષ્ય માટે પૈસા બચાવવા મુશ્કેલ બને છે. ગરીબોની હાલત ખરાબ. ગરીબ લોકો માટે 2 સમયનું ભોજન મળવું પણ મુશ્કેલ બને છે. ઘણીવાર તેઓને જરૂરી વસ્તુઓ છોડવી પડે છે. શિક્ષણ અને આરોગ્ય પર અસર. મોંઘવારીના કારણે માતા-પિતા બાળકોના શિક્ષણ અને સારવાર પાછળ પૂરતો ખર્ચો કરી શકતા નથી. માનસિક તણાવ. આર્થિક મુશ્કેલીઓના કારણે લોકોમાં ચિંતા, તણાવ અને નિરાશા વધે છે. પરિવારના સભ્યો વચ્ચે મતભેદ પણ ઊભા થાય છે. સામાન્ય માણસો પર કઈ અસર પડે છે? તો પહેલી, ઘર ખર્ચમાં ભારે વધારો થાય છે. બચતમાં ઘટાડો થાય છે. ગરીબોની હાલત ખરાબ થાય છે. શિક્ષણ અને આરોગ્ય પર અસર થાય છે. માનસિક તણાવ થાય છે. તો આ બધા મુદ્દા હતા એ સામાન્ય ગરીબ લોકો ઉપર એની અસર થાય છે. તો મોંઘવારી અટકાવવા શું કરવા જોઈએ? કયા ઉપાયો કરવા જોઈએ? તો મોંઘવારી અટકાવવા માટે આપણે 5 ઉપાયો આપેલા છે. ભાવ નિયંત્રણ, કાળાબજારી રોકવી, ઉત્પાદન વધારવું, રોજગારી વધારવી અને બચત અને કરકસર. તો પહેલીથી આપણે જોઈ લઈએ ભાવ નિયંત્રણ. સરકારે જરૂરી વસ્તુઓના ભાવ પર નિયંત્રણ રાખવું જોઈએ. કાળાબજારી રોકવી. ભ્રષ્ટાચાર અને કાળાબજારી કરનારાઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. ઉત્પાદન વધારવું. કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે વધુમાં વધુ ઉત્પાદન કરવું જોઈએ જેથી માંગ અને પુરવઠામાં સંતુલન રહે. રોજગારી વધારવી. યુવાનોને વધુ રોજગારીની તકો આપવી જોઈએ જેથી લોકોની આવકમાં વધારો થાય. બચત અને કરકસર. લોકોએ જરૂરિયાત મુજબ જ ખર્ચ કરવો જોઈએ અને બચત કરવાની ટેવ પાડવી જોઈએ. વિદ્યાર્થી તરીકે આપણી ફરજ. અહીંયા આપણે વિદ્યાર્થીની જગ્યાએ શિક્ષક તરીકે આપણી ફરજ, કારણ કે આપણે શિક્ષકો છીએ અને આપણે પેપર લખવા બેસીએ છીએ તો આપણે શિક્ષક તરીકે આપણી ફરજ દર્શાવવાની છે. તો આવશ્યક ખર્ચ ટાળવો જોઈએ. વીજળી, પાણી અને ખોરાકનો બગાડ ન કરવો. કરકસર અને બચતનું મહત્વ સમજાવવું. માતા પિતાને આર્થિક રીતે મદદ થવું. આવું બધું આપણે આપણા જે રૂમના વિદ્યાર્થીઓ છે એને સમજાવીશું તો એની અસર ખૂબ જ વધારે પડશે, કારણ કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા. ઉપસંહાર. મોંઘવારી એ દેશની ગંભીર આર્થિક અને સામાજિક સમસ્યા છે. તેનો સૌથી મોટો ભોગ સામાન્ય માણસ બને છે. જો સરકાર યોગ્ય નીતિ અપનાવે અને લોકો સમજદારીપૂર્વક ખર્ચ કરે તો મોંઘવારીને કાબૂમાં રાખી શકાય. દેશના વિકાસ માટે મોંઘવારી ઘટાડવી ખૂબ જ જરૂરી છે. કરકસર, મહેનત અને યોગ્ય આયોજન મોંઘવારી સામેનો શ્રેષ્ઠ ઉપાય છે. કરકસર, મહેનત અને યોગ્ય આયોજન મોંઘવારી સામે શ્રેષ્ઠ ઉપાય છે. આ રીતે સરસ મજાનો વિડીયો તમારી સામે મૂક્યો છે. મોંઘવારી સામાન્ય માણસની મુશ્કેલી. પ્રસ્તાવના. એ પંક્તિ, મોંઘવારી એવી આગ છે જે સામાન્ય માણસનું બજેટ છે એ બળી જાય છે. મોંઘવારીનો અર્થ, મોંઘવારીના મુખ્ય કારણો, સામાન્ય માણસ પર મોંઘવારીની અસર, મોંઘવારીને અટકાવવાના ઉપાયો, શિક્ષક તરીકે આપણી ફરજ અને ઉપસંહાર. કરકસર, મહેનત અને યોગ્ય આયોજન મોંઘવારી સામે શ્રેષ્ઠ ઉપાય છે. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કે સબસ્ક્રાઈબ ન કરો ચાલશે, પણ કોમેન્ટ જરૂર કરજો, કારણ કે એનાથી મને માહિતી મળે કે મારી શું ભૂલ છે તો મને સુધારવાનો મોકો મળે.